મિત્રો, આજે આપણે શીખીશું એક એવા મુદ્દા વિશે જે ઘણી જાહેર પરીક્ષા અંદર પૂછાય છે. જુદી જુદી આકૃતિઓમાં ત્રિકોણની સંખ્યા કેટલી હશે તે શોધવાનું ઘણી વખતે પૂછાતું હોય છે. તો હું આજે તમને એક શોર્ટ રીત શીખવાડીશ જે તમને ખૂબ ઉપયોગી થશે. જો મારો આ વિડીયો તમને ગમે છે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ જરૂર કરજો. જો મારો વિડીયો તમને ઉપયોગી લાગે છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મને આવા જ બીજા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરશો. તો ચાલો શરૂ કરીએ. તમને અહીંયા એક ત્રિકોણ આપેલો છે. એ ત્રિકોણની અંદર જુદા જુદા ભાગ આપેલા છે. અહીં ત્રિકોણની સંખ્યા કેટલી હશે તે શોધવું હોય તો એક સહેલી રીત છે. અહીંથી તમારે નંબર આપી દેવાના 1 2 3 4. હવે કરવાનું કશું છે નહીં, ફક્ત આ સરવાળો કરતા જવાનું. 1 અને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. તો અહીં કુલ સરવાળો 10 થયો છે. માટે આ આકૃતિની અંદર ત્રિકોણોની કુલ સંખ્યા હશે કેટલી હશે? 10. આપણે સહેલી વસ્તુ તો જોઈ લીધી. હવે થોડીક એના કરતાં પણ આગળ જઈએ. એક બીજી આકૃતિ હું તમને રજૂ કરું છું. આ આકૃતિની અંદર આપણે ત્રિકોણની સંખ્યા ગણવી હોય તો એના માટે પણ સેમ રીત જ છે. થોડુંક વધુ ધ્યાન આપશો. અહીંયાથી ફરીથી નંબર લખી નાખીએ 1 2 3 4. અહીંયા ઉપર પણ જે ભાગ છે એની અંદર પણ આપણે નંબર આપી નાખીએ 1 2 3 અને 4. કરવાનું એ જ છે, સરવાળો કરવાનું છે. 1 + 2 + 3 + 4 આ થશે 10. અહીંયા પણ થશે 10. કુલ થશે 10 + 10 એટલે કે 20. આમાં ત્રિકોણની કુલ સંખ્યા થશે 20. એક બીજી શોર્ટ રીત આની અંદર છે કે અહીંયા આગળ આપણે કુલ 2 ભાગ પાડ્યા છે. એટલે પહેલા ભાગની અંદર કુલ 10 ત્રિકોણો છે તો બીજા ભાગની અંદર પણ 10 × 2 એટલે કે બીજા 10 થશે. આમ કુલ થઈને કુલ 20 ત્રિકોણો થશે. માનો કે અહીંયા આગળ 2ના બદલે 3 ભાગ છે. આવી રીતે તો ફરીથી અહીંયા નંબર આપી નાખવાના છે અને અહીંયાથી ફરીથી પાછા 10 ત્રિકોણ થશે. આમ કુલ ત્રિકોણ થશે 10 × 3 = 30. આવી રીતે જો એક સમાન ભાગ હોય તો આપણે અલગ અલગ ભાગ પાડતા જઈએ અને એ પ્રમાણે એના ગુણાકાર તમે કરતા જશો તો તમને ત્રિકોણની કુલ સંખ્યા મળી જશે. ધારો કે આ આકૃતિ છે તો આની અંદર કુલ ભાગ છે 1 2 3 ને 4. દરેક ભાગની અંદર 10 ત્રિકોણ છે એટલે કુલ ત્રિકોણની સંખ્યા થશે 10 × 4 એટલે કે 40. છે ને એકદમ ગજબની રીત. હવે આના કરતાં એક અલગ જ આકૃતિ હું તમને બતાવું. તમે વિચારો કે આ પ્રકારની આકૃતિમાં આપણે શું કરશું. ચલો અહીંયા જોઈએ. હા, અહીં થોડીક અલગ પ્રકારની આકૃતિ છે. થોડુંક વધુ ધ્યાન આપજો. વસ્તુ એકદમ સહેલી છે. તમે પછી કોઈ પણ પ્રકારના ત્રિકોણોની અંદર એની સંખ્યા જરૂર ગણી શકશો. અહીં આપણે ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા જેટલા પાર્ટ પાડેલા છે એ બધાનો ક્રમિક નંબર આપી દઈશું. પહેલાં અહીંયાથી 1 2 3 4 5. આનો સરવાળો કરી નાખીએ. 1 અને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. અહીંયા ત્રિકોણની સંખ્યા થશે 15. અહીંયા આગળ જ્યાં સુધી આ પાર્ટ છે ત્યાં સુધી નંબર આપીએ 1 2 3 અને 4. આનો પણ સરવાળો કરી નાખીએ. 1 ને 2 3 ને 3 6 ને 4 10. અહીંયા થશે 10. ફરીથી ઉપર પાર્ટ છે જ્યાં સુધી પાર્ટ છે ત્યાં સુધી આપણે ફરીથી નંબર આપીએ 1 2 અને 3. આ કુલ સરવાળો થશે 1 અને 2 3 ને 3 6. બસ કરવાનું કશું છે નહીં. આ બધાનો રિપીટેડ સરવાળો કરી નાખીએ. 6 અને 10 16, 16 અને 15 31. તો આ આકૃતિની અંદર ત્રિકોણની સંખ્યા થશે 31.